જો હવે દારૂ પીતા પકડાયા તો પાંજરે પુરાશો? જી હા, મહેસાણાના ખેરાલુના પાંછા ગામે એક અનોખો ઠરાવ પસાર થયો છે. યુવાધન દારૂની લતે ન ચઢે તે માટે ગ્રામસભામાં આ ઠરાવ પસાર કરાયો. પાંછા ગામમાં દારૂના લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી હવે તેવું ન થાય તે માટે એક મહત્વનો નિર્ણય કરાયો છે. જો ગામનો કોઈ વ્યક્તિ દારૂ પીને આવશે તો તેને ગામની બહાર એક પાંજરામાં પૂરી દેવાશે. 12 કલાક સુધી પાંજરામાં રાખ્યા બાદ દારૂ પીનારાને પોલીસ હવાલે પણ કરાશે. આવી સજાથી ડરીને યુવકો દારૂ પીવાનું બંધ કરે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ગામને વ્યસન મુક્ત કરવા માટે સરપંચ સહિતના આગેવાનોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. એટલે કે હવે જો દારૂ પીધો તો જેલ પહેલા પાંજરે પુરાશો. પાંછા ગામની અંદર પંચાયત બોડી અને ગ્રામજનો દ્વારા એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું. તો રાત્રિ બેઠકમાં ગામના દરેક સમાજના યુવાનો, વડીલો અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા અને દારૂબંધી અને વ્યસન મુક્તિ માટે કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની અંદર જો ગામમાં કોઈ દારૂ ગાળતો હોય તો તેના તેઓ રેડ કરી એને ઝડપી પાડી એને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્નો કરવા. આ ઉપરાંત ગામમાં કે બહારથી જો કોઈ દારૂ પીને જાહેર રસ્તા ઉપર ફરતો હોય તો ગામ વચ્ચે બસ સ્ટેન્ડ ઉપર એક પોજરું બનાવવાનું, જેની અંદર પાંજરાની અંદર 12 કલાક સુધી પૂરી રાખવાનો, જેથી આવતા જતા લોકો એને જુઓ અને જેના કારણે એને સામાજિક ક્ષોભ અનુભવો અને ફરી એવી ભૂલ ક્યારેય ન કરે. પછી એને પોલીસને હવાલે કરી દેવાનો. ગામમાં એક ઊંડી લાગણી હતી કે દારૂબંધી હોવી જોઈએ અને ગામ સભામાં ઠરાવ થયો. ગામની અંદર દેખરેખ સમિતિ બનાવી જેમાં 15 સભ્યો છે, એમને જવાબદારી આપી અને જે કંઈ ગામમાં દારૂ બનાવતા હોય અને દારૂ પીતા હોય અને ખુલ્લેઆમ ઘૂમતા હોય એમના માટે એક લોખંડનું પાંજરું બનાવ્યું અને 12 કલાક માટે પાંજરામાં પૂરી રાખવા અને ત્યારબાદ પોલીસને સુપ્રત કરવા એવો ગામનો એક ઠરાવ કરવામાં આવ્યો છે.